આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। તો પોલીસ દ્વારા હાલ તપાસ અને કાર્યવાહી જોવા મળી। અનેક વિસ્તારમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો કોમ્બિંગ પહેલા હથિયારો જમા કરાવવા એનાઉન્સ કરવામાં આવ્યું છે। હથિયાર હોય તો પોલીસ સમક્ષ મૂકવા માટે અપીલ કરવામાં આવી છે। તો કોમ્બિંગમાં હથિયાર મળશે તો ગુનો નોંધાશે। પોલીસે લોકોને અપીલ કરી છે। હથિયાર જમા કરાવવા માટે પોલીસે અપીલ કરી છે। અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો છે, તેના કારણે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરત શહેરમાં જે અસામાજિક તત્વો છે એને ડામવા માટે થઈને સુરત પોલીસ જે છે તે કોમ્બિંગ કરી રહી છે, ત્યારે હવે સુરત પોલીસે જે છે તે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। સૌપ્રથમ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, જે તે પોલીસ મથક હદ વિસ્તારમાં જ્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે ત્યાં એનાઉન્સમેન્ટ કરી અને કહેવામાં આવે છે કે જે પણ હથિયાર હોય તે જમા કરાવી દો। ત્યારબાદ જો હથિયાર નીકળશે તો તેમના સામે ફોજદારી ગુનો દાખલ થશે, જેથી કરીને જે અસામયિક તત્વો છે તે પહેલાથી ડરી અને જે પ્રકારે હથિયારો જે છે તે જમા કરાવી દેતા હોય છે। ત્યારે સુરતના જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રકારે સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લાકડાના ફટકા, લોખંડના સળિયા, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ એમ મળી કુલ 43 હથિયાર લોકોએ સ્વૈચ્છિક જમા કરાવ્યા છે। અને આ કહી શકાય કે જે પ્રકારે કોમ્બિંગ કરવાથી અસામયિક તત્વો જે છે તેમાં અંકુશ લાવી શકાય તે માટે થઈને સુરત પોલીસ જે છે તે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ છે તે કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ એક્શન મોડમાં જોવા મળી। હથિયાર હોય તો પોલીસ સમક્ષ મૂકવા માટે અપીલ પણ કરી છે। કોમ્બિંગમાં હથિયાર મળશે તો ગુનો દાખલ થશે અને કાર્યવાહી પણ હાથ ધરાશે। તો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોમ્બિંગ સમયે કોઈના સાથે જ કોઈના ઘરમાં કે એક વ્યક્તિ પાસે હથિયાર કે કોઈ વસ્તુ મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે, જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે। સાંભળ્યું? ફરીથી કહું છું, શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે। તો તમામને અહીંયાથી સૂચના આપવામાં આવે છે, અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે, ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પુઓ સિવાયના તમામ ચપ્પુ, એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે છરા હોય, કટારી હોય, એ દરેક તથા દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં, જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે। અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે, પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે।